કે ભાઈ 13 કોંગ્રેસના ચૂંટાયા હતા, 7 ભાજપના ચૂંટાયા હતા. ગ્રાન્ટ માટે જે ચૂંટાયેલા લોકો છે કહેતા રહ્યા, પણ એના નામે કશું એના વિકાસના કામો કરવા માટે ક્યાંય માયના નહીં. મેં તો એને પૂછ્યું કે ગ્રાન્ટ એ કોંગ્રેસે આપવાની હતી કે સરકારે આપવાની હતી? નિશાંતભાઈ. હેમંતભાઈ, દુનિયામાં જ્યાં જ્યાં તાનાશાહી ભરેલી સરકારો હતી અથવા છે એ તમામ જગ્યા ઉપર જે તાનાશાહો હતા એનો અંત ખૂબ જ ખરાબ આવ્યો છે. પછી 30 વર્ષ સુધી એમને તાનાશાહી સરકાર ચલાવેલી હોય, 50 વર્ષ સુધી હોય કે 100 વર્ષ સુધી હોય. સ્પષ્ટ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ જે આ બેફામ નિવેદનો આપે છે, ગુજરાતના જે માનનીય વોટર્સ કહેવાય, જે લોકો મતદાન કરીને તમને સત્તા સુધી પહોંચાડે છે, તમને સાંસદ શ્રી લખવાની, તમને જે કેપેસિટીમાં લાવે છે, તમને મંત્રી શ્રી લખવાની, તમને ધારાસભ્ય શ્રી લખવાની, કાઉન્સિલર શ્રી લખવાની, તમને જે બિરુદ આપે છે એ મતદારોનું તમે અપમાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું એકચ્યુઅલી આ ડીએનએ છે હેમંતભાઈ. આ પહેલી વખત બનેલી ઘટના નથી. હવેના રાજમાં 2026ના યુગમાં ભારતીય જનતા પાર્ટીએ વોટોનું ધ્રુવીકરણ કરવા માટે આ એક નવો હથકંડા અપનાવ્યો છે. તમે જો કે પેલા ભગવાનદાસ પટેલ એવું બોલ્યા હતા કે જો મને વોટ નહીં મળે તો પાણીની સુવિધા બંધ કરી દઈશ. વડોદરાના પૂર્વ જિલ્લાના ભાજપના પ્રમુખ એવું બોલ્યા હતા કે જો ભાજપ નહીં જીતે તો તમારા વિસ્તારમાં એક પણ ઘર નહીં રહે. માનનીય સાંસદ શ્રી જે મિતેશભાઈ પટેલ છે એવું કહેતા હોય કે એમની નીચે આવતી તાલુકા પંચાયતોની સીટોમાં જો કોંગ્રેસ જીતી જશે તો હું મારી ગ્રાન્ટ નહીં વાપરું. હું તમારા માધ્યમ દ્વારા એમને પૂછવા માંગુ છું હેમંતભાઈ, સાંસદ શ્રી, તમે તો આણંદના સાંસદ છો. 2024 થી લઈને 2026 લગભગ 1.5 વર્ષનો સમયગાળો વીતી ગયો. 2024માં જયારે તમે સાંસદની શપથ લીધી, શપથ તો તમને યાદ હશે નહીં, પણ જયારે તમે આ બધા લોકો કેવા છે કે 2019 ફરી વખત જયારે સાંસદ બને એમને જયારે શપથ લીધી, યસ, એમને જયારે આ 24માં શપથ લીધી ત્યારે આ લોકોને જો એક તો ભારત દેશના સંવિધાન જોડે આ લોકોને કોઈ મતલબ નથી, એટલે શપથ પણ એ લોકો ખાલી નામની લેતા હોય છે. શપથની રિયાલિટી એ લોકો ક્યારે પણ ગ્રાઉન્ડ પર લાઈને નથી મૂકતા. પરંતુ મારે એમને તમારા માધ્યમ દ્વારા સવાલ કરવો છે, જો એ કદાચ સાંભળતા હોય. સાંસદશ્રી, મારી પાસે ડેટા છે કે તમે તમારા જ વિસ્તારમાં તમને જે દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ મળે છે સાંસદ તરીકે, તમે અત્યાર સુધી મેક્સિમમ 40 થી 60 લાખ રૂપિયા જ વાપર્યા છે. એટલે કે તમને મળતી ગ્રાન્ટના 8 થી 10% જ તમે વાપર્યા છે. તો તમારી તો ગ્રાન્ટ વાપરો. તમે કોંગ્રેસની ગ્રાન્ટની ચિંતા કરો છો કે કોંગ્રેસી સીટોની ગ્રાન્ટની ચિંતા કરો છો તો તમારી ગ્રાન્ટ પહેલા વાપરો. આ કહેવાની વાત એ છે કે આ લોકોનો અહંકાર તમે જો. પેલા મંત્રી શ્રી ગુજરાત રાજ્યના શ્રીમતી મનીષાબેન વકીલ એવું કે છે કે અમારી સરકાર ગુજરાતમાં છે, અમારી સરકાર કેન્દ્રમાં છે. જો કોઈ કાઉન્સિલર કે કોઈ તાલુકા પંચાયતનો સદસ્ય કે કોઈ જિલ્લા પંચાયતનો સદસ્ય જો કોંગ્રેસનો જીતીને આવે તો અમે એના કામ નહીં કરીએ. ગાંધીનગરમાં અમારી ઓફિસમાં એને એન્ટ્રી પણ નહીં થવા દઈએ. મને આ બધાને પૂછવું છે કે ગાંધીનગરની તમારી કેબિન, તમે જે સરકારી ગાડીમાં ફરો છો એ, તમે જે સરકારી ચા પાણી નાસ્તા કરો છો એ શું તમારા પોતાના જે બેંકમાં ખાતા છે એમાંથી આવે છે પૈસા કે કમલમમાંથી આવે છે પૈસા? આ જનતા જે તમને ગ્રાન્ટ આપે છે ને, આ જનતા ટેક્સ રૂપી, જીએસટી ના રૂપી જે તમને ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટ પાછી તમારે જનતાના સુખાકારી માટે વાપરવાના છે. આ કોઈ કમલમમાં હવેથી આવેલા રૂપિયા નથી. આ તો એવું થયું હેમંતભાઈ કે કોંગ્રેસને જે લોકો મતદાન કરે છે, શું એ લોકો ટેક્સ નથી પે કરતા? શું એ લોકો ઇન્કમ ટેક્સ પે નથી કરતા? શું એ લોકો જીએસટી પે નથી કરતા? કોંગ્રેસના જે મતદારો હોય છે, વિરોધ પક્ષના જે મતદારો હોય છે, શું એ લોકો કોઈ પણ પ્રકારના લાઇટ બિલ નથી ભરતા? કોઈ પણ પ્રકારના વેરા નથી ભરતા? ભરે છે ને ભાઈ. તો તમે કામ કરો એમની માટે. અરે અમે લોકોએ મનમોહન સિંહજીની સરકારમાં હેમંતભાઈ 72,000 કરોડનું ખેડૂતોનું દેવું માફ કરેલું આખા ભારત દેશમાં. ત્યારે એવું જોવા નતા ગયા કે આ ભાજપ શાસિત રાજ્ય છે, અહીંયાના ખેડૂતોનું દેવું માફ ના થવું જોઈએ. અમે એવું નથી કર્યું ક્યારે પણ. હેમંતભાઈ, છેલ્લી 1 મિનિટ લઈશ તમારી પાસેથી. રાજકારણ એવું હતું કે જયારે દેશની પહેલી સરકાર બની, માનનીય સરદાર પટેલ સાહેબ અને નહેરુજી જયારે પ્રધાનમંત્રી, સરદાર પટેલ સાહેબ જયારે દેશના ગૃહમંત્રી હતા, ત્યારે
શ્યામા મુખર્જી જે વિરોધી કહેવાય અને સંસ્થાપક સદસ્ય કહેવાય ભારતીય સાંભળ્યું, જનતા માહિતી પાર્ટીના, છે. એમને મંત્રી બનાયા હતા. જ્યારે વાજપેયીજીને એક ગંભીર બીમારી હતી, એ ગંભીર બીમારીનું સર્જરી કરવા માટે રાજીવ ગાંધીજીએ વિરોધ પક્ષના હોવા છતાં તેમને અમને અમેરિકા ડેલિગેટ બનાવીને મોકલેલા. આ હતી લોકશાહી, આ હતી લોકશાહીની સુંદરતા. આ લોકશાહીની સુંદરતા કટ્ટરતાના માધ્યમ દ્વારા વિરોધ પક્ષને મારવાનો, તોડવાનો, ભય, બીક, અને હવે તો મતદારો પર આ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી ફોર્મો પાછા ખેંચાયા fine, હા. ભય, બીક, પૈસાના જોડે, અને હવે મતદારો જોડે આ કામગીરી કરી ચાલો રહ્યા છે. હું